સુરતવાસીઓ સાવધાન થઈ જજો, ક્યાંક તમારા વિસ્તારમાં પણ કોઈ નકલી ડોક્ટર તો નથી ને? સુરતના કામરેજમાં આરોગ્ય વિભાગ અને પોલીસે સાથે મળીને એક ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કામરેજના ઉંભેડ અને હળદરુ જીઆઈડીસી વિસ્તારમાં એક સાથે 15 જેટલા ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા અને ચોંકાવનારી વાત તો એ છે કે આ તપાસ દરમિયાન 5 જેટલા બોગસ તબીબો ઝડપાયા છે, જેમની પાસે કોઈ ડિગ્રી જ ન હતી. હદ તો ત્યાં થઈ ગઈ કે આ નકલી ડોક્ટરો દર્દીઓને એડમિટ કરીને સારવાર પણ આપતા હતા. પોલીસે આ ક્લિનિકમાંથી 14,000 રૂપિયાથી વધુની દવાઓ અને મુદ્દામાલ કબજે કર્યો છે અને આ તમામ નકલી ડોક્ટરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ સવાલ બસ એ થાય છે કે આરોગ્ય વિભાગ અત્યાર સુધી ક્યાં ઊંઘતું હતું? જીઆઈડીસી જેવા ધમધમતા વિસ્તારમાં આટલા સમયથી ડિગ્રી વગર આવા નકલી ક્લિનિક ચાલતા હોય છતાં તંત્રને કેમ ખબર ન પડી? શું કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાતી હતી? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા બોગસ ડોક્ટરો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.